સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આ મની મેનેજરના આ ખાસ એપિસોડમાં. મની મેનેજરમાં આજે આપણે ખૂબ જ મહત્ત્વની ચર્ચા કરવાના છે. દરેક એપિસોડમાં આપણે નાણાકીય આયોજનની વાત કરીએ છીએ અને ત્યારે આજે અમે એ પણ ઈચ્છીએ છીએ કે મની મેનેજરની દરેક દર્શક પોતાની જાતને પૂછે કે તમે તમારી ફાઇનાન્શિયલ જર્નીમાં ક્યાં પહોંચ્યા છો. તો એક મુખ્ય સવાલમાં ઘણા પેટા સવાલ છે, તો આજે ચર્ચા કરીશું આ સવાલના જવાબ મેળવવા માટે અને તમારા માટે કેમ અને કેટલા જરૂરી છે આ ચર્ચામાં આપણે ડિસ્કસ કરીશું. અને મારી સાથે જોડાઈ રહ્યા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશા, ઘણું સ્વાગત છે આપનું. અને આપણે એટલા બધા એમ્પલ ઓફ શોઝ કર્યા છે તમારી સાથે, બધા જ એક્સપર્ટ સાથે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, એના માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ રીવિઝિટ્સ પણ કરજો, કારણ કે જે ગોલ માટે તમે કરો છો એ તરફ તમે પહોંચી રહ્યા છો, કયા સ્ટેજ પર છો એ બી જાણવું જરૂરી છે કે એક વખત કરી દીધું પછી થઈ ગયું એવું તો થતું નથી, બિકોઝ ટાઈમ્સ ચેન્જ છે, સિચ્યુએશન્સ ચેન્જ. એટલે એના જ સંદર્ભમાં આપણને થયું કે ચલો હવે જોઈએ, આપણે ચકાસીએ આપણા દર્શકોને કે તમે જો જુઓ છો તો તમે અમારું ફોલો કરો છો કે નહીં, અને ઇટ્સ બેટરમેન્ટ ફોર યોર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ ઓનલી. તો ફર્સ્ટ ઓફ ઓલ એક આપણે એમને મેથડ આપી હતી કે કઈ રીતના તમારે શરૂઆત કરવી જોઈએ, અને એમાં ફર્સ્ટ જે સ્ટેપ છે કે તમારો ઇન્કમ, બિકોઝ જે ઇન્કમ હશે એમાંથી જ આપણે પ્લે અરાઉન્ડ કરવાનું છે, અને કઈ રીતના તમારા એક્સપેન્સીસ હોય છે. શરૂઆત શું એનાથી જ કરવી જોઈએ? થેન્ક યુ સો મચ પ્રીતિબેન, ઓલવેઝ અ પ્લેઝર તમારા શોમાં આવવા માટે. આપણે ઇન્કમ, યસ ડેફિનેટલી જેટલી ચાદર હશે એટલા પગ ફેલાશે, તો ઇન્કમથી જ શરૂ કરવું જોઈએ કે તમારી ઇન્કમ શું છે, એના હિસાબે તમે તમારા એક્સપેન્સીસ પ્લાન કરી શકો છો, અને એના બેસિસ પર તમે આગળ ખર્ચા, ગોલ્સ, તમે એવી રીતે એસેટ બાઇંગ કે તમારે બીજું કંઈ તમે સેટ કરવું છે કે હા આપણે આગળ ચાલીને ઘર લેવું છે કે એ બેસિસ પર તમે આગળ વધારી શકો છો. એબ્સોલ્યુટલી. અને ઇન્કમના સોર્સ છે તમારી, ઓફકોર્સ જો સેલરી હોય તો સેલરી, બિઝનેસ હોય તો તમારું બિઝનેસ ઇન્કમ, અને પ્લસ જે તમારા ઇન્વેસ્ટમેન્ટના જે પણ તમને મળતા હોય ડિવિડન્ડ્સ, ઇન્ટરેસ્ટ, ધીસ દેટ. પણ આપણે એક્સપેન્સીસનું લિસ્ટ બહુ થઈ જતું હોય છે, ને એમાં આપણે પહેલાં જોવું જોઈતું હોય છે કે કઈ રીતના તમે એમાં બજેટ કરી શકો. કઈ રીતના તમે બજેટિંગ કરાવી શકો? શું એક તમારે એક્સેલ શીટ, કારણ કે બધું લખ કરવાનું ઇઝ નોટ બધું વી ફોરગેટ. કોઈ મેથડ છે જેમાંથી ઇટ ઇઝ બીકમ વેરી ઇઝી ફોર અસ? સો પ્રીતિબેન, જ્યારે આપણે ક્યાં ઊભા છીએ આપણા અત્યાર સુધીના ફાઇનાન્શિયલ જર્નીમાં, આપણે એજ્યુકેટ કરીએ છીએ, બધાને ફાઇનાન્શિયલ લિટરસી આપીએ છીએ થ્રુ આપણા શોઝ, તો પહેલાં આવે છે ટ્રેકિંગ યોર ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ. તો જેવી રીતે આપણે વાત કરી કે ઇન્કમ, આપણે એના બેસિસ પર આપણે એક્સપેન્સ પ્લાન કરવા જોઈએ. મારા હિસાબે ઇન્કમ હિસાબે એક્સપેન્સ ન કરવા જોઈએ. ઇન્કમ આવે છે ઠીક છે, પણ તમે ગોલ સેટ કરવા જરૂરી છે. અને ગોલ્સ કેવી રીતે સેટ થશે કે તમે ગોલ સેટ કર્યા કે ઓકે આઈ એમ સેવિંગ ફોર રિટાયરમેન્ટ, ચાઇલ્ડ એજ્યુકેશન, વોન્ટ ટુ ફિનિશ હાઉસિંગ લોન ફાસ્ટર, બાઇંગ અ કાર, ગોઈંગ ફોર વેકેશન. તો એ તમારી ગોલ સેટિંગ થઈ. તો એ ગોલ સેટિંગના બેસિસ પર તમારું કેશ ફ્લો છે. તો જ્યારે આપણે બજેટિંગની વાત કરીએ છીએ કે બજેટિંગ કેવી રીતે કરાય, બિકોઝ ઇધર ઇટ ઇઝ ઓન એક્સેલ or either it is in the mind or either it is on the UPI app. તો આઈ થિંક લખવું જરૂરી છે કે તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે કેશ ફ્લો ક્યાં જાય છે. તો દેર આર મેની મોબાઈલ એપ્લિકેશન્સ જેની પર તમે કરી શકો છો. તમે ટ્રેડિશનલ વેના હિસાબે કે તમે તમારી એક્સપેન્સ EOD તમે સૂતા પહેલાં રાતે તમે એક તમારા ફોનમાં નોટપેડમાં લખી શકો કે તમે એક એક્સેલ મેન્ટેન કરી શકો. પ્રીતિબેન, હું આટલા ક્લાયન્ટ્સને મળતી હોઉં છું, મેક્સિમમ ટાઈમ વેન આઈ મીટ ધેમ 100માંથી એટલીસ્ટ 30-40 people are writing their expenses on day-to-day basis. Diary. Yes, અને ડાયરીમાં પણ છે અને એક્સેલમાં પણ છે. My mom still does. Yes. તો ડાયરીમાં પણ છે અને એક્સેલમાં પણ છે પ્રીતિબેન. તો એનો એડવાન્ટેજ એવો છે કે જ્યારે આપણે લખીએ છીએ ને કે ભાઈ આપણે આજે ડિનર પાર્ટી કરી તો આપણે 2000 રૂપિયા ખર્ચો કર્યો, તો એ 2000 જ્યારે તમે ત્રીજી કે ચોથી વખત લખશો ને સેમ વીકમાં કે સેમ મંથમાં, તો તમે પછી ખર્ચો કરતા વખતે પહેલા વિચારશો કે ડુ આઈ રિયલી નીડ ટુ સ્પેન્ડ ઇટ. ભલે કશે તો કેપ્ચર થવું જોઈએ. કાં પછી તમને કોઈ એક મોબાઈલ એપ્લિકેશન મિન્ટ કરીને છે, વોલનટ કરીને છે, there are multiple applications જેને તમે SMS નું ટ્રેકિંગ આપવું પડશે તમારા મોબાઈલ ફોનનું. તો એ તમને કહેશે કે તમે ક્યાં સ્પેન્ડ કર્યા, કયા બેસિસ પર સ્પેન્ડ થયા. Everything is online, right? Zomato, Swiggy, Blinkit, Zepto, you say it and it's there. તો જરૂરી છે કે બજેટ. સો ઓકે, ધીસ ઇઝ કે બજેટ ખર્ચો કેવી રીતે હું ટ્રેક કરું.
પણ એઝ અ બજેટ પ્લાન કેવી રીતે કરવું એ અલગ વસ્તુ છે. તો સૌથી પહેલા બજેટ પ્લાન કરવું જોઈએ. તો એ કેવી રીતે આવશે પ્રીતિબેન કે તમે ડિફાઇન કરો કે ઘર ખર્ચ અંદાજો એટલો, દૂધના આટલા ખર્ચો છે, ઇલેક્ટ્રિસિટી, ઇન્ટરનેટ, નેટફ્લિક્સ અને આપણા સબસ્ક્રિપ્શન અકાઉન્ટ જે છે, આ બધું તમારું બ્રેકઅપ છે, બરાબર? તો આ બધાને તમે બ્રેકઅપ તમે યાદ રાખશો, મોટા મોટી લખી પણ લાગશો કે તમને ખબર છે કે ઓકે ઇન્કમ ઇઝ 100 રૂપીઝ એન્ડ આઈ એમ સ્પેન્ડિંગ 105 રૂપીઝ. તો તમે નેગેટિવમાં ચાલો છો. તો એ 5 રૂપીઝ નેગેટિવિટી ક્યાંથી આવી રહી છે? તમે ક્રેડિટ કાર્ડ પર યુઝ કરો છો એટલે એ રોલિંગ થઈ રહી છે 5 રૂપિયાની. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે ગોલ બજેટ કર્યું, પ્લાન કરો બજેટ કે આટલા જ સ્પેન્ડ કરીશ. ઇટિંગ આઉટસાઇડ ઓર ઓર્ડરિંગ ફ્રૂટ આઉટસાઇડ વિલ બી રિસ્ટ્રિક્ટેડ ટુ 2000 રૂપીઝ અ મંથ. તો તમે એને ક્રોસ નહીં કરવાનું. તો તમે બજેટ તમે બનાવી લીધું હોય તો સ્ટીક ટુ ઇટ, સો દેટ તમારા ગોલ્સ પ્લાન્સમાં બહુ ફેરફાર ન જોવા મળે. નહીં તો તમારે કોઈ એક સેક્રિફાઈસ કરવું પડશે. જે તમે બિગર ઇવેન્ટ માટે જે પૈસા ભેગા કરવાની કોશિશ કરી રહ્યા છો કે પ્લાન બનાવવાની કોશિશ કરી રહ્યા છો. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ આપણે એવરી મંથ આવતા હોય છે ને હવે તો જ્યારે જોઈએ ત્યારે આવતા હોય છે. એના પર એક ચેક રાખવું જરૂરી છે. કઈ રીતના તમે કહેશો કે વેરી ઇમ્પોર્ટન્ટ જે સો જ્યારે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સની વાત કરીએ છીએ એમાં કયા સ્ટેટમેન્ટ્સ આવી શકે છે? એક છે તમારી બેંક સ્ટેટમેન્ટ. હવે મલ્ટિપલ બેંક્સ છે તો તમારે કન્સોલિડેટ કરવું જરૂરી છે. અગર આજ સુધી નથી કર્યું તો આજે એ સ્ટેપ લો કે આજે તમે અમને સાંભળો છો તો જરૂરી છે કે તમે એને બેંક અકાઉન્ટ્સને કન્સોલિડેટ કરો. 5-6 બેંક અકાઉન્ટમાં થોડા બેલેન્સ રાખીને યાદ ન રહે કે મિનિમમ બેલેન્સ મેન્ટેન નથી કર્યું, એવરેજ મંથલી ઓર એવરેજ ક્વાર્ટરલી બેલેન્સ, તો એના લીધે પણ તમને બેંક્સ પેનલ્ટી ચાર્જ કરે છે. તમારી સેલરી અકાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું ભૂલી ગયા તો તમે ત્યારે પણ બેંકે તમને ચાર્જ કર્યું છે. પ્રીતિબેન એક ક્લાસિક એક્ઝામ્પલ કહો. અમને વી મેટ અ ક્લાયન્ટ 1 year અગો અને 1 વર્ષ પછી પાછા અમને મળવા આવ્યા ને તો મેં કીધું આપકે સિપ્સ કાફી બાઉન્સ હુએ હે. તો અમે કેવી રીતે તમારે ખબર છે તમને બેંકે કેટલા ચાર્જ કર્યા? અમે ટોટલ કરીને 29,000 રૂપિયા બેંકે પેનલ્ટી લીધી હતી. 500 રૂપીઝ પ્લસ GST. સો 590 રૂપીઝ ઇઝ પર EMI ઓર પર SIP બાઉન્સ. તો 29,000 રૂપિયા. સો વી વેન્ટ બેક ટુ ધ ક્લાયન્ટ સેઇંગ 29,000 રૂપીઝ ઇઝ અ ચાર્જ દેટ યુ પેડ ફોર ધ બેંક. આ ક્યારે ખબર પડી? જ્યારે તમે તમારી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રીડ કરી. તો એને ખબર જ નહોતી પડતી કે વાય ઇઝ બેંક ચાર્જિંગ હિમ સો મચ. તો એ બેંકના RM પાસે જઈને એમને પાસે વેવ ઓફ કરાવ્યા અને 29,000 પાછા આવ્યા. જી, પણ એવરી ટાઈમ વેવ ઓફ નહીં કરે બિકોઝ મિસ્ટેક ઇઝ યોર્સ. કરેક્ટ. બેંકની મિસ્ટેક નથી આમાં. એટલે જ આજનો શો કરવાનો મતલબ એ છે કે ઘણું બધું આપણે શીખ્યા છે, ઘણા બધા અમે શોઝ કર્યા છે. તમે કયા સ્ટેજ પર અત્યારના છો અને ક્યાં સુધારો કરવાનો છે અને ક્યાં ચેન્જીસ કરવાના છે એ તમને આમાંથી ખબર પડશે. સાથે ઓફકોર્સ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જોવા જરૂરી છે. ઇન્કમ ને એક્સપેન્સનો આપણે એક અલગ અકાઉન્ટની પણ આપણે વાત કરી છે કે મેન્ટેન દેટ સો દેટ ઇટ્સ સિમ્પલર ફોર યુ. પણ સાથે સાથે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ મોનિટર કરવા બી એટલા જ જરૂરી છે કે જે તમે સેવિંગ કર્યું છે બરાબર ઇન્વેસ્ટ થઈ રહ્યું છે તમારા ગોલ્સ માટે, કઈ રીતના એને ટ્રેક કરી શકાય. ઓકે, સો પ્રીતિબેન ઇન્વેસ્ટમેન્ટ્સ માટે પણ આજકાલ ઘણા બધા એપ્સ છે, તમે ટ્રેક કરી શકો છો. પણ હું એક સિમ્પલર વર્ઝનમાં કહીશ કે તમે અગર DIY કરો છો તો એક સેન્ટ્રલ એપ હોવું જોઈએ કે તમે જ્યાંથી તમે મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ તો MF સેન્ટ્રલ કરીને છે. ઇન્સ્યોરન્સ માટે આપણે કહીએ તો ઇન્સ્યોરન્સ અકાઉન્ટ હવે ઓપન થઈ રહ્યા છે. ઇફેક્ટિવ 1st January દેર ઇઝ નો ફિઝિકલ ડોક્યુમેન્ટ ઓફ પોલિસી વિચ ગોઝ ટુ એનીબડી. તો જરૂરી છે કે તમે ઇન્સ્યોરન્સ અકાઉન્ટને કનેક્ટ કરો. પ્લસ યુનિફોર્મિટી ઓફ મોબાઈલ નંબર, ઈમેલ ID ઇન ઓલ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ. તો એના લીધે શું થાય, તમે મેલ બેક મંગાવી શકો અને એ તમારું ટ્રેક પણ થઈ શકે. તો ધીઝ આર સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે તમે જ્યારે ટ્રેકિંગ કરો. હવે પહેલાં એવું હતું કે ટેક્સેશનમાં લોકો લિક્વિડ ફંડ રાખતા તો DDR ઓપ્શન લેતા, ડેલી ડિવિડન્ડ રીઇન્વેસ્ટમેન્ટ. હું આજે પણ ઘણી વાર ચેક કरूँ ना प्रीतिबेन कोई ना स्टेटमेंट्स तो इट इज कंटिन्यूइंग. क्यों कंटिन्यू किया? वो पहले से ऐसे ही चल रहा है. इंश्योरेंस प्रीमियम मंथली पे कर, मतलब क्यों मंथली पे कर रहे हैं? पहले से ऐसे ही चल रहा है. So these are those places, if you don't have a look at the policy, if you don't have a look at the statement, mutual fund statement છે તો તમે એને જોશો, એનાલાઇઝ કરશો તો તમને ખબર પડશે. સો મંથલી પ્રીમિયમ ભરો છો એટલે તમે એન્યુઅલી 5% પ્રીમિયમ વધારે ભરો છો, હેલ્થ હોય કે લાઈફ હોય, તો યુ હેવ ટુ મૂવ અવે ફ્રોમ દેટ. પછી તમે અગર ઇન્વેસ્ટમેન્ટ્સ કરો છો તો આ જે મેં DDRનું ક્લાસિક એક્ઝામ્પલ આપ્યું, તો DDR ઇઝ એકચ્યુઅલી ડિવિડન્ડ રીઇન્વેસ્ટમેન્ટનો પેલો, હવે એને IDCW ઓપ્શન કહે છે. તો અગર તમારા ઇન્વેસ્ટમેન્ટમાં IDCW ઓપ્શન હોય છે તો તમારે એને કન્વર્ટ કરીને ગ્રોથમાં લઈ જવું જોઈએ, કેમ કે એવરી ડિવિડન્ડ વિચ ઇઝ કમિંગ ઇઝ ગેટિંગ TDS ડિડક્ટેડ. તો તમે TDS પણ તમારું ડિડક્ટ થઈ જશે.
તો શું મતલબ છે, તમારા જ પૈસા ગ્રો થઈને તમારું જ TDS કટ થાય છે, પછી રિટર્ન ફાઇલિંગ કરતી વખતે તમારે એડિશનલ સ્ટેટમેન્ટ, કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ તમને તમારા CA ને આપવું પડે છે. અગેન ઇફ યુ આર ડુઇંગ અ DIY ઇટ્સ પેનફુલ, રાઈટ? તો ધીઝ આર સ્મોલર એસ્પેક્ટ્સ કે તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટમેન્ટ્સ તમે કેવી રીતે ટ્રેક કરી શકો. અને એડિંગ એક પહેલાના એક પોઈન્ટમાં કે જ્યારે આપણે બેંક સ્ટેટમેન્ટની વાત કરીએ છીએ ત્યારે આપણે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, મને તો એ સ્ટેટમેન્ટથી બહુ જ ડર લાગે. એટલે જ્યારે સ્ટેટમેન્ટ જનરેટ થાય 5 days બિફોર ધ ડ્યુ ડેટ આપણે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે કે આપણા બેંકમાંથી પૈસા ડેબિટ થઈ જ જવા જોઈએ. યુ આર નોટ પેઇંગ એની એડિશનલ પ્રીમિયમ, એડિશનલ પેનલ્ટી ઓર ઇન્ટરેસ્ટ ફોર એનીથિંગ વિચ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. જેટલું બિલ આવ્યું છે એટલું ભરવું જરૂરી છે. નહીં તો ક્રેડિટ સ્કોર તો બગડશે જ તમારો. અને એ પાઇલઅપ થશે તો ખબર પડશે. અને જોવું જરૂરી છે કે તમે કેટલા ખર્ચા કરી રહ્યા છો, બિકોઝ પ્લાસ્ટિક મની આપણે ઇઝી આપણા ક્યાં પે કરવું છે, ચાલો ખરીદી કરી લઈએ, એવું નથી ચાલતું. સાથે જ ડેટ લેવલ્સ પણ ઇવેલ્યુએટ કરવા ઘણા જરૂરી છે. બિકોઝ આપણે ઓફકોર્સ અનનેસેસરી લોન લેવાનું આપણે કહ્યું જ નથી, પણ એડ્યુકેશન લોન હોય કે તમારું કોઈ એસેટ બિલ્ડ કરવાની લોન હોય તો એના EMIs પણ ભરવાના હોય, એ બી તમારા ખર્ચામાં જ ગણવાના હોય છે. કઈ રીતના એને મોનિટર કરવા જોઈએ? પ્રીતિબેન, જ્યારે આપણે ડેટ સ્ટેટમેન્ટ્સની વાત કરીએ છીએ તો થંબ રૂલના હિસાબે સૌથી હાઈએસ્ટ ઇન્ટરેસ્ટવાળી જે લોન હોય ને એ પહેલાં પે કરવાની હંમેશા. તો એનીથિંગ વિચ ઇઝ રનિંગ એટ 8.5 પ્લસ જે પણ છે 10, 12, 14% વાળી ઈ લોન પહેલાં પે થવી જોઈએ. તો તમારું ફોકસ જ્યારે તમે એનાલાઇઝ કરો છો કે પર્સનલ લોન લીધી છે, કાર લોન લીધી છે, તો દેન દેટ લોન હેઝ ટુ ગો ફર્સ્ટ વર્સિસ અ હાઉસિંગ લોન વિચ ઇઝ રનિંગ એટ 8.5%. તો જ્યારે આપણે આ લોનની વાત કરીએ છીએ, વોટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ કે જ્યારે રેપો રેટ ચેન્જ થાય છે તો તમારી ઇફેક્ટ તમને તમારા લોન ઇન્ટરેસ્ટ રેટમાં દેખાય છે, એ જોવું બહુ જરૂરી છે. કેમ કે 99% ઓફ ધ ટાઈમ ઇન્ટરેસ્ટ જ્યારે વધે છે ને તો ઓટોમેટિકલી તમારો ટેન્યોર લાંબો થઈ જાય છે, EMI સેમ રહે છે. પણ જ્યારે ઇન્ટરેસ્ટ ઘટે છે તો તમારે એક ડોક્યુમેન્ટ સ્ટેમ્પ ડ્યુટી ભરીને તમારે સાઇન કરવું પડે છે બેંકમાં અને થોડા પૈસા ભરવા પડે છે. તો એના લીધે જ તમારી હાઉસિંગ લોનનું અમાઉન્ટ ઓછું થશે, નહીં તો તમારો ટેન્યોર એ જ ચાલતો રહેશે અને અને એકચ્યુઅલી ટેન્યોર વધતો રહેશે. તો તમે અગર બેંકમાં વિઝિટ ન કર્યું, અમે હમણાં રિસન્ટલી કોઈને મળ્યા જેની હાઉસિંગ લોન 14% ચાલી છે હજી પણ. વાવ! સો જે જમાનામાં 5% હતી ને ત્યારે પણ એને કાંઈ ન કર્યું અને હવે 8.5-9% પર પણ આવી ગયા, તો ત્યારે પણ એને હજી કંઈ નથી કર્યું. તો ફર્સ્ટ થિંગ વી ટોલ્ડ હિમ, ગો ટુ ધ બેંક એન્ડ રિડ્યુસ યોર હાઉસિંગ લોન. અને આ જો તમે લોન લીધી હોય તો વુડન્ટ યુ વોન્ટ કે તમે ડેટ ફ્રી થાવ, જલ્દી થાવ, બહુ ઇન્ટરેસ્ટ પે ન કરો, અને તમારી પાસે જ્યારે એગ્રીમેન્ટમાં સુવિધા હોય છે કે તમારે કયા નેચર ઓફ ઇન્ટરેસ્ટ રેટમાં જવું છે, અથવા આવું તમે જ્યારે એસેટ બિલ્ડ કરો છો ત્યારે આવી સિલી મિસ્ટેક તો કરવી જ ના જોઈએ. નેક્સ્ટ આપણે જોતા હોઈએ છીએ કે જે આપણા ઇન્વેસ્ટમેન્ટ કર્યા, ક્યાં સુધી આપણે પહોંચ્યા, એ સ્ટેજમાં આપણને બહુ ઇન્ટરેસ્ટ હોય છે, બિકોઝ દેટ ડિફાઇન્સ કે તમારે આગળ કેટલી મહેનત કરવાની છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. નેટવર્થ, કેટલું મારું નેટવર્થ થયું, કેટલું મને નેટવર્થ જરૂરી છે ટુ રિટાયર અને ટુ ટેક કેર ઓફ માય સેલ્ફ, કઈ રીતના એ જોવું જોઈએ અને કઈ રીતના કેલ્ક્યુલેટ કરી શકાય? યસ, આ છે ને મારો ફેવરિટ અલ્ટિમેટ ગોલ છે આપણો. ગોલ છે, રાઈટ? સો એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર અમારી જર્નીમાં હંમેશા એ રહ્યું છે કે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમને જાણવું હોય કે ભાઈ મારી પાસે કેટલા પૈસા છે, એની એક્સેસિબિલિટી તમને ઇઝીલી દેખાવી જોઈએ. સો જે ઘરમાં રહેતા હોય દેટ ઇઝ નોટ યોર એસેટ, કેમ કે તમે એ ઘરમાં રહો છો, એની લોન પણ પૂરી થઈ ગઈ, દેટ ઇઝ સ્ટીલ નોટ એન એસેટ બિકોઝ યુ સ્ટે ઇન દેટ હાઉસ. એના સિવાય જે તમારી રિયલ એસ્ટેટ છે એનું એક ટોટલ તમને મોટા મોટી ખબર કે ભાઈ અહીંયા એક ઘર છે, અહીંયા એક ઓફિસ છે, તો એનું નેટવર્થ એટલું છે, પ્લસ તમારા ફાઇનાન્શિયલ એસેટ્સ અને બેંકમાં PPF, EPFમાં કેટલા પૈસા છે અને ઇન્સ્યોરન્સમાં કેટલા પૈસા છે. સો અગર તમે હાફ વે ટુ અ જર્ની તમે અમને સાંભળવાનું ચાલુ કર્યું છે તો જૂના ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી હશે જે એક્ઝિટ નહીં થઈ શકતા હોય, તો એ ઇન્વેસ્ટમેન્ટને આપણા ગોલ્સને તમે ટ્રેક કરી શકો છો. એના થ્રુ પણ તમને ડેફિનેટલી ખબર પડી શકે છે કે તમે નેટવર્થમાં ક્યાં ઊભા છો. અને અગર ઘર લોન ઉપર છે તો યુ લિવિંગ ઇન દેટ હાઉસ, સો દેટ ઇઝ નોટ યોર નેટવર્થ. તમે જે વસ્તુ રહી રહ્યા છો એ તમારું નેટવર્થ નથી, બિકોઝ તમે જો એ કાઢી નાખશો એનાથી જો તમે મની કાઉન્ટ કરતા હશો તો તમે રહેશો ક્યાં, એટલે દેટ ઇઝ નોટ કાઉન્ટેડ. પણ સાથે જ એક રિવ્યૂ, ફાઇનાન્શિયલ તમારા ગોલ્સ રિવ્યૂ કરવા જરૂરી છે, બિકોઝ એવું નથી કે પહેલા ડેટમાં આપણે જે કરી લીધા એ જ રહેશે. લાઈફ ચેન્જીસ અને સિચ્યુએશન ચેન્જીસ. કઈ રીતના સેટ કરવા જોઈએ અને કઈ રીતના રિવ્યૂ કરતા જવું જોઈએ અને કઈ રીતના ફ્લેક્સિબિલિટી સાથે આપણે આગળ ચાલવું જોઈએ. સો પ્રીતિબેન, આ એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર સૌથી ફોકસ્ડ પોઈન્ટર આ છે કે તમે તમારી ફાઇનાન્શિયલ જર્નીમાં ક્યાં ઊભા છો. સો સમટાઈમ્સ અમે કહો કે જો મારી પાસે 10 કરોડ રૂપિયા છે તો જેની માટે પણ જોશે એમાં વાપરી લેશું, પણ
એ સફિશિયન્ટ છે કે નહીં એ જાણવું સમજવું જરૂરી છે. તો જ્યારે આપણે ગોલ્સની વાત કરીએ છીએ, સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એને ડેફિનેટલી ગોલ્સને ડિફાઇન કરીએ તો લોંગ ટર્મ, મીડિયમ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ. જે મીડિયમ ટર્મ જ્યારે ફિનાન્શિયલ જર્ની ક્રિએટ કરી હતી, પણ એ મીડિયમ ટર્મ કદાચ શોર્ટ ટર્મમાં કન્વર્ટ થઈ ગયો હોય, શોર્ટ ટર્મ કદાચ અચીવ થઈ ગયો હોય, તો તમારે વિથ ટાઈમ તમારે એનું ટાઈમ તમે ડિફાઇન કરી હોય, ટાઈમ લાઈન કે 3 years પ્લસ ઇઝ મિડ ટર્મ, તો મિડ ગોલ છે, તો તમે કેવી રીતે એને અચીવ કરશો? તો એને જે એસેટ ટેગ કર્યા હતા એ લાઈન પર ચાલી રહ્યા છે. સપોઝ એ 5 yearsનો એક ગોલ છે કે તમારું કિડ બહારગામ જશે, આઉટ ઓફ ઇન્ડિયા જશે ભણવા માટે, જેની માટે તમને ટાઈમ વેલ્યુ ઓફ મની, કરન્સી કન્વર્ઝન, ડોલર એપ્રિસિએશન એ કેલ્ક્યુલેટ કરીને તમે અઝ્યુમ કર્યું કે 1.5 કરોડ રૂપિયા લાગશે. તો તમે એવી એ હિસાબે અગર ઇન્વેસ્ટ કરતા હતા, તો બિફોર યુ આર અચીવિંગ દેટ ગોલ, 1 વર્ષ પહેલાં તમારે એ પૈસા શિફ્ટ કરીને, અગર ઇક્વિટીમાં છે કે હાઇબ્રિડમાં છે, યુ હેવ ટુ શિફ્ટ દેટ મની ટુ ડેટ, ઇન ફિક્સ ડિપોઝિટ છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે, સો દેટ મની ઇઝ સિક્યોર્ડ એન્ડ દેટ ઇઝ હાઉ યુ રીસેટ. અને સેમ વે લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ જ્યારે થાય છે, getting married, buying a house, death of a dear one, loved one, or maybe death of a breadwinner of the family, આ બધા લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ્સ છે. તો એ ટાઈમ પર પણ આપણે ગોલ્સ રિવિઝિટ કરવા, કેશ ફ્લો રિવિઝિટ કરવું બહુ જરૂરી છે. નેક્સ્ટ જે મુદ્દો છે એ છે કે તમારે ઓલવેઝ પ્લાનિંગ કરવું પડતું હોય છે. પછી કોઈ ઇવેન્ટ હોય, કોઈ પ્લાન હોય, જેવી રીતે આપણે ડિનર પ્લાન કરતા હોય છે, ઇવન તમારા ફ્યુચર એક્સપેન્સીસ પણ પ્લાન કરવાના રહેતા હોય છે. બિકોઝ દિવસ જતાં તમે એવું થશે કે તમને પાસે કોઈ ફિક્સ્ડ ઇન્કમ નહીં રહે. તમારા જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એની ઇન્કમ તમારા માટે કામ કરશે. કઈ રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ ને ફ્યુચર એક્સપેન્સીસ રાધર પ્લાન કરી શકો? સો પ્રીતિબેન, જ્યારે આપણે એક્સપેન્સ વાત કરીએ ને, બિફોર ઇવન વી કમ્પ્લીટ ધ વર્ડ એક્સપેન્સ, એવરીબડી હેઝ અ માઇન્ડ કે હા 1 તારીખે સેલરી આવશે તો આટલો ખર્ચો કરવાનો છે, કે આ લેવાનું જ છે ને ઓલું લેવાનું છે, રાઈટ? પણ એક એવો પણ સમય રહેશે કે આપણી કેશ ફ્લો નહીં આવે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર આપણે કેવી રીતે હેન્ડલ કરશું? તો દેટ ઇઝ ઓલ્સો ફિક્સ કોસ્ટ શું રહેશે? તમારા લિવિંગ એક્સપેન્સીસ, જે તમને ખાવા પીવા રહેવા માટે લાગે, અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ, બિકોઝ હેલ્થ ઇન્સ્યોરન્સ વિલ બી રિક્વાયર્ડ. એના સિવાય તમે કન્ટિન્યુ કરશો, તો આ 2 મેજર એક્સપેન્સીસ છે ટાઈપના, જેમાં તમને રેગ્યુલર બેસિસ પર કેશ ફ્લો પણ જોશે. અને તમારે જ્યારે તમારે પ્લાનિંગ કરો છો, એમાં આ ઇન્ક્લુડ થવું બહુ જરૂરી છે, બિકોઝ ઇન્ફ્લેશન સાથે એડ કરવું છે. સો એવરેજલી ઇફ ગવર્મેન્ટ ઇઝ રિલીઝિંગ અ નંબર, સે 5% WPI, તો ટેકનિકલી જ્યારે આપણે આપણું ઇન્ફ્લેશન કરીએ છીએ, લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન લઈએ છીએ, એ એટલીસ્ટ 7 પર તો પકડવાનો આજના જમાનામાં. ઇવેન્ચ્યુઅલી યુ માઇટ સે કે વીલ ગ્રો ઓલ્ડર, અમારા ખર્ચા ઓછા થઈ જશે, પણ ત્યારે મેડિકલ એક્સપેન્સ વધી જશે. અને અનધર ડિબેટ વી ઓલવેઝ હેવ ઇઝ કે મેરે EMI ખતમ હો જાયંગે, પણ આપણે તો એ EMI પકડ્યું જ નથી, આપણે લિવિંગ એક્સપેન્સીસ પકડ્યા છે. સો જરૂરી છે કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ હેવ ટુ બી ટેકન ઇન ટુ અકાઉન્ટ, અને ઇફ રિક્વાયર્ડ ઇન્સ્યોરન્સને એનહાન્સ કરવું જરૂરી છે વિથ ટાઈમ ટુ ટાઈમ. અને સાથે સાથે આપણે આપણા ગોલ્સ માટે જે આપણે પૈસા રાખ્યા છે એ જાય છે કે નહીં એ જરૂરી છે. જી, અને ધીસ ઇઝ વેરી હ્યુજ આસ્પેક્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે ઇન્સ્યોરન્સ લેવું જ જોઈએ, પહેલેથી લેજો, અને એના પ્રીમિયમ્સ તમે પે કરજો. બિકોઝ મેડિકલ એક્સપેન્સીસ આર ગ્રોઈંગ વેરી ફાસ્ટ અને વિથ હિપ્સ એન્ડ બાઉન્સીસ. અને એઝ યુ એજ તમારા બીજા ખર્ચા ઓછા થશે. તમે રોજ ડૉક્ટરની વિઝિટ, આની વિઝિટ, ફલાણાની વિઝિટ, દવાઓનું, કારણ કે બહુ એક્સપેન્સિવ થઈ રહ્યું છે, તો તમારે એના માટે એક મેજર એક આસ્પેક્ટ રાખવો પડશે. એટલે તમારે આ એક પ્લાન કરવું ઘણો ફ્યુચર એક્સપેન્સીસમાં એનો એક મોટો રોલ હશે. સાથે આપણું બજેટ રેગ્યુલરલી રિવ્યૂ કરવું ઘણું જ જરૂરી હોય છે, કે જે બજેટ રાખ્યું છે એમાં જ આપણે આગળ વધી રહ્યા છે કે નહીં. કેટલું રેગ્યુલરલી, કેટલું મીન્સ એવરી મંથ કરવું જોઈએ, 3 months કરવું જોઈએ, અને જો આઉટ ઓફ ટ્રેક થઈ જતા હોય તો શું કરવાનું રહેશે? યસ, ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે પ્રીતિબેન. જ્યારે પણ આપણે બજેટ રિવ્યૂની વાત કરતા હોઈએ છીએ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે 2 થી 3 મહિનાનું તમે મોટી તમને ખબર પડી કે યુ પેઇંગ ધ ક્રેડિટ કાર્ડ બિલ, તમે યુપીઆઈથી પે કર્યું. સો સૌથી પહેલાં સ્ટાર્ટ સ્પેન્ડિંગ ઇન અ રાઇટ વે. ઓકે, અને ઓછું કરવાનું હોય, ખર્ચો કપાવવાનો હોય, આપણે ઓછો કરવાનો હોય, સ્ટાર્ટ પેઇંગ બાય કેશ. જેટલું તમે કેશ આપશો ને એટલો ખર્ચો ઓછો થશે. કેમ કે જેવું આપણે હાર્ડ મની આપણે ATMથી કઢાવીને આપણે બીજા કોઈના હાથમાં આપીએ છીએ, તો ઇટ ઇઝ પેઇનફુલ. બિલીવ મી, ઇટ ઇઝ વેરી પેઇનફુલ. તો એ ખર્ચો નહીં થાય. તો કેમ કે યુપીઆઈ કે કાર્ડથી આપણે પે કરી દઈએ છીએ, ડેબિટ હોય કે ક્રેડિટ હોય, ઇટ ઇઝ વેરી ઇઝી. યુ જસ્ટ ટેપ ઇટ એન્ડ યુ આર ડન. યુપીઆઈ યુ સ્કેન ઇટ એન્ડ ઇટ્સ ડન.
તો એ એક ટ્રિકી સ્પેસ હોય છે. પણ યસ, ઇફ યુ હેવ ટુ કટ ડાઉન, ધીઝ આર ધ વેઝ યુ કેન કટ ડાઉન, કે તમે કેવી રીતે બજેટને ઇન્ટેક્ટ રાખી શકો છો. અગર તમે વધારે ઇન્કમ છે, વધારે સ્પેન્ડ કરો છો, નોટ અ રાઇટ વે. અગર તમે બજેટ કર્યું છે કે લિવિંગ એક્સપેન્સીસ, લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ અને રેગ્યુલર એક્સપેન્સીસ, આટલા તમારા જે બ્રેકઅપ છે એને તમે ક્રોસ નહીં કરવાનું. એ તમે મંથ ઓન મંથ તમે મોટી ટોટલ રાખો તો તમને ખબર પડી જાય. તો પૈસા વધ્યા તો તરત એને ઇન્વેસ્ટમેન્ટમાં એડ કરી દેવાના, કેમ કે આપણા ગોલ્સ તો ઇન્યુમરેબલ હોય છે. તો જનરલી મેક્સિમમ નંબર ઓફ ટાઈમ એવું થાય છે કે જેટલા ગોલ્સ છે એટલા પૈસા તો આપણે ઇન્વેસ્ટ નથી કરતા, એનાથી ઓછા કરતા હોય છે. તો જ્યારે બજેટિંગ કરશું, આમાં પૈસા વધશે તો તમે સામે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. અને થંબ રૂલ જે અમે બધાને કહેતા હોઈએ છીએ, અમારા એક્સપર્ટ્સ કહેતા હોય છે કે જો તમારી પાસે 100 રૂપિયાની સેલરી આવે છે ફોર એક્ઝામ્પલ, પહેલાં તમે નિવેશ કરી દો અને બાકીના પૈસામાંથી તમે મજા કરો. એટલે પહેલાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સોર્ટેડ અને તમારા ગોલ્સ પ્રમાણે તમારે ઓફકોર્સ ઇન્વેસ્ટ એ તમારે કાઉન્ટ કરવું પડશે અને તમારા ખર્ચાઓ તો ચાલતા જ રહેશે. એટલે એમાં જો ઉપર નીચે નહીં કરવાનું. પણ આ બધામાં છે ને સમ પીપલ ફાઇન્ડ ઇટ વેરી કન્ફ્યુઝિંગ. બિચારા બહુ મહેનત કરતા હોય કે ના અમે આ કર્યું, આ અમે કર્યું, પણ અમારા ગોલ્સ તરફ પહોંચી નથી શકતા. તો એના માટે ઘણી બધી પ્રોફેશનલ હેલ્પ પણ જરૂરી છે, જે તમને ગાઈડ કરતા રહેશે, જે તમને સાવચેત કરતા રહેશે, જે તમને પુલ બેક કરતા રહેશે કે આ અહીંયા તમે રોંગ જઈ રહ્યા છે. કંઈ આપણે થોડીક ઓફકોર્સ ઇટ કમ્સ એટ અ કોસ્ટ, પણ આ કેટલું તમારા ફિનાન્શિયલ જર્ની માટે જે સ્મૂથ બની શકે છે નથી. સો પ્રીતિબેન, આ છે ને બહુ ડિબેટેબલ ટોપિક થઈ ગયો છે લાસ્ટ 6 મંથ્સમાં. રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એન્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ઓર એન ઇન્સ્યોરન્સ એજન્ટ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે જેની સાથે પણ કનેક્ટ થાઓ છો એ તમારા ગોલના અલાઇન થાય છે કે નહીં, હોલિસ્ટિક વેમાં જોઈએ છે કે નહીં. સો વેન આઈ સે ઓલ ધીઝ હાઈફાઈ ટર્મ્સ, સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં તમારો ઇન્ટરેસ્ટ એ એડવાઇઝર આગળ રાખે છે કે નહીં એ જરૂરી છે. સપોઝ ઇફ વોટ ઇઝ રાઇટ ફોર મી એ મને એડવાઇસ કરે છે તો દેટ પર્સન ઇઝ જેન્યુઇન. હા, ફિલ્ટ્રેશન માટે તમે એના સર્ટિફિકેશન્સ, એમના લાઇસન્સીસ તમે જોઈ શકો છો ડેફિનેટલી. બટ ઇફ ઇટ ઇઝ રેફર્ડ બાય સમબડી ઇઝ યુઝિંગ ધ સર્વિસીસ, DIY ન હોવું જોઈએ. 99% ઓફ ધ કેસમાં અમે જનરલી કહીએ છીએ કે આપણે હજી એઝ એન કન્ટ્રી ઇવોલ્વ નથી થયા ઓન ફાઇનાન્શિયલ એસ્પેક્ટ્સ અને એટલું ઇઝીલી એક્સેસિબલ પણ નથી હોતું વસ્તુઓ. ઇમેજિન તમે એકદમ ભણી લીધું, ગણી લીધું, તમારા ઘરવાળાઓને કેટલું ઇઝીલી એક્સેસિબલ હશે કે જ્યારે તમને કાંઈ થઈ જશે તો વિલ દેટ વેલ્થ બી એબલ ટુ ટ્રાન્સફર. તો એ જગ્યા પર જ્યારે તમારી પાસે કોઈ એક મેન્ટોર કે એક કોચ કે એક એડવાઇઝર હશે, દેટ ઇઝ હાઉ યુ વિલ બી એબલ ટુ અચીવ દેટ. અને એક સિમ્પલ વસ્તુ, તમને હાર્ટ એટેક આવ્યો, ઓકે, તમને લાગે છે કે તમને હાર્ટ એટેક આવ્યો, તો તમે ગૂગલ કરવા બેસશો, યુટ્યુબ કરવા બેસશો કે તમે કોઈ મોબાઈલ એપ્લિકેશન પર જઈને ચેક કરશો. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર જ્યારે તમે કાર્ડિયાક સર્જન પાસે ભાગશો તો તમારી જ્યારે આ હાર્ડ એન્ડ મની છે, તમે DIY કેવી રીતે કરી શકો છો? જી, સો ઇન શોર્ટ વોટ શી ઇઝ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે તમને હાર્ટ એટેક ના આવે. આ એક એક્ઝામ્પલ હતું સો દેટ તમને એનું ઇમ્પોર્ટન્સ ખબર પડે કે જો કંઈક પ્રોબ્લેમ થાય છે એની પહેલાં જ તમારે એક ફાઇનાન્શિયલ પ્લાન કરી લેવાનું, તમારે ડૉક્ટર પાસે જઈ જવાનું. સો પ્રીએમ્પ્ટિવ મેજર્સ તરીકે જો તમને સમજ ન પડતી હોય તો એક હેલ્પ પણ મળે છે જે તમારા જ પૈસા માટે, તમારા બેટરમેન્ટ માટે કામ કરતા હોય છે. તો આ બધા ચેકલિસ્ટ છે, જરૂરથી ધ્યાનમાં રાખજો અને વેર યુ સ્ટેન્ડ ઓફકોર્સ અમને જણાવજો અને નહીં તો એટલીસ્ટ તમે એક ઇમ્પ્લિમેન્ટ કરજો જેથી તમે આગળ જતાં તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓલવેઝ તમારી બની રહે. નિશાજી, એની સાથે ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC50 પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC50 પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.